સીતારામ બધાઈને. આજે છે ગુરુવાર અને હનુમાન જયંતિ. હનુમાન જયંતિની બધાને શુભકામના. ભગવાન શ્રી રામના પરમ ભક્ત અને દૂત થઈ અને ભગવાન શ્રી રામના દરેક કાર્યની અંદર મદદરૂપ થનાર હનુમાનજી, મહાબલી હનુમાનજી, કષ્ટભંજન હનુમાનજી, સાળંગપુરવાળા દાદા હનુમાનજી બધાના જીવનની અંદર કષ્ટ દૂર કરે અને સદાય બધાને શક્તિ આપે એવી પ્રાર્થના. આપણે બધાય જાણીએ છીએ કે રામાયણની અંદર સૌથી મહત્વની ભૂમિકા ભજવનાર ભગવાન શ્રી રામના પરમ ભક્ત હનુમાનજી હતા. પવનદેવ અને અંજનીના પુત્ર, વાયુપુત્ર જેને આપણે કહીએ છીએ. નાની ઉંમરની અંદર જે સૂર્ય ગળી ગયા હતા, અવકાશ માર્ગે ઉડી અને સૂર્યને ગળી જનાર એક ફ્રૂટ સમજી આજ સુધી વૈજ્ઞાનિકો અથાગ પ્રયત્નો કરીને થાક્યા છે વૈજ્ઞાનિકો, પરંતુ હજી સુધી સૂર્ય પાસે કોઈ પણ વસ્તુને મોકલી શક્યા નથી. ગ્રહો નક્ષત્રોની તપાસ કરવા માટે થઈ અને અંતરિક્ષની અંદર યાનો મોકલે છે, રોકેટો મોકલે છે, અનેકો શોધો કરે છે કે સૂર્ય શું છે. આપણે બધાય જાણીએ છીએ કે એક તારો છે તેજસ્વી. વિચારવાનું કે ઈશ્વરની બનાવેલી આ સૃષ્ટિ કેટલી બલવાન છે. જે સૃષ્ટિનો આપણે વિધ્વંસ કરી રહ્યા છીએ પૃથ્વી પર, કે વૃક્ષો કાપ્યા, પર્વતો અને છેદ કરી નાખ્યો, જમીન ખોદી નાખી, પૃથ્વી પર તો આપણે વિધ્વંસ કરી શક્યા. અંતરિક્ષની અંદર પણ કંઈક ને કંઈક દખલ હુંયાણા કરવા જઈએ છીએ. નીચેથી ઉપર રોકેટ મોકલીએ, અંતરિક્ષ મોકલીએ, યાન મોકલીએ, ને થોડા ઘણા વૈજ્ઞાનિકોને અંતરિક્ષ યાત્રીઓને મોકલીએ, ને કંઈક નવું લઈને થોડું થોડું આવે છે. સરળ છે એ તો થઈ શક્યું, પરંતુ આ શોધ હજી સુધી કરી શકી નથી. અને વિચારવાનું કે મહાબલી હનુમાનજી માત્ર ને માત્ર બાલ્યાવસ્થાની અંદર સૂર્યદેવને ગળી ગયા હતા. એક સરસ મજાનું તમે હનુમાન ચાલીસા વાંચો ને એટલે એની અંદર એક પંક્તિ છે, નાસે રોગ હરે સબ પીરા, જો સુમિરે હનુમંત બલબીરા, ભૂત પિશાચ નિકટ નહીં આવે, જો ભૂત પિશાચ નિકટ નહીં આવે, જો સુમરે હનુમત બલબીરા, જય 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 હનુમાન ગુસાઈ, કૃપા કરહો ગુરુદેવ કી નાઈ. એના માટેનું છે ને કે સરસ મજાનું પવન તનય સંકટ હરણ, મંગલ મૂર્તિ રૂપ, રામ લખન સીતા સહિત, હૃદય બસહુ સુરભૂપ. આપણે ભગવાનને એટલી જ પ્રાર્થના કરી શકીએ કે હે ભગવાન મહાબલી હનુમાનજી, રામના પરમ ભક્ત, અંજનીના પુત્ર, તમને અમે પ્રાર્થના કરીએ છીએ. હે પવનના પુત્ર, પવનદેવના પુત્ર, પવન વેગે ઉડનારા, અમારા જીવનની અંદર દરેક કષ્ટોને હરજો અને અમને શ્રી રામનું ચરણ પ્રાપ્ત કરાવજો. આ પૃથ્વીની અંદર દરેક દેવી દેવતાઓને આપણે અત્યારે જોઈ શકતા નથી, પરંતુ તમે જુઓ છો કે 5 જે એવી વ્યક્તિઓ છે, કાલ મને અજીત પૂછતો હતો પણ હું પાછી જવાબ દેતા ભૂલી ગઈ, કે મને તો હું કંઈક કામ કરતી હતી, હું હમણાં કહું કે 5 આવી કઈ શક્તિઓ છે કે જે હજી સાક્ષાત પૃથ્વી પર અમર છે. એમાં એક હનુમાનજી છે, એક અશ્વત્થામા છે, એક પરશુરામ છે, અને બીજા બેનું મને બહુ નામ આવડતું નથી. તમને આવડતું હોય તો ચોક્કસ કમેન્ટની અંદર કરજો, એટલે આપણા 5 પૂરા થઈ જાય. હું ભૂલી ગઈ છું, આવડતું હતું તો ખરી. મારા ગુરુદેવ છે ને એ મને 5નું કહેતા, એને ખબર હતી થોડીક આધ્યાત્મિક માર્ગ તરફ વળેલી છું. તો બાળકને આપણે આ 5 મહાશક્તિઓ વિશે જાણ કરીએ, આપણા જીવનની અંદર 16 સંસ્કારો વિશેના જાણ કરીએ, આપણી સંસ્કૃતિ તરફ પાછા વાળીએ અને સત્ય અસત્યનું, ધર્મ અધર્મનું, કર્તવ્ય અકર્તવ્યનું જ્ઞાન કરાવીએ. જો કાચી માટીનું જે રમકડું આપણે કાંઈ પણ બનાવવું હોય, કાંઈ પણ વાસણ બનાવવું હોય, તો એને તમે જેમ વાળો ને એમ વળશે, પરંતુ એ ઘડો પાકી ગયા પછી એમાં કાંઈ સુધારા થઈ શકશે નહીં. બાળક કંઈક આવું જ છે, નાનું હશે ત્યારે એને જેમ વાળશો ને એમ એ વળશે. આવું જ નાના બાળકને કોઈએ સમજાવી દીધું હતું હનુમાનજીને કે તમે પરમ ભક્ત શ્રી રામના પરમ ભક્ત બનશો, ભગવાન શ્રી રામને પ્રાપ્ત કરશો અને એની સેવાને પામશો. ત્યારથી લઈ અને હનુમાનજીએ પોતાનું સમગ્ર જીવન બ્રહ્મચર્યની અંદર અર્પણ કરી દીધું.
જો સુગ્રીવ જે છે એ ભગવાન શ્રી રામના પરમ ભક્ત બન્યા, મિત્ર બન્યા. સુગ્રીવને કિષ્કિંધા નગરી આપી દીધી, વાલીને હણી નાખ્યો અને રાજગાદી કિષ્કિંધાની સુગ્રીવને આપી ને રાજા બનાવી દીધો. આજે આપણે બધા જાણીએ છીએ કે સુગ્રીવની ક્યાંય પૂજા થતી નથી. એ પણ ભગવાન શ્રી રામના પરમ મિત્ર બન્યા હતા. એ પછી એવા લંકાધીશ રાવણ એને મારી નાખ્યા પછી વિભીષણ પહેલા જે છે એ ભગવાન શ્રી રામના પરમ મિત્ર બન્યા. વિભીષણ રામ ભક્ત, પરમ ભક્ત, આખી લંકાની અંદર રાવણથી ડર્યા વિના રાવણનો જ ભાઈ રામની પૂજા કરતો, શ્રી રામ શ્રી રામ શ્રી રામ એવી પુકાર લગાવતો. રામ એમને મળ્યા, રાવણને મૃત્યુને ઘાટ ઉતારી ભગવાન શ્રી રામે લંકા જે છે એની ગાદી વિભીષણને સોંપી, વિભીષણને લંકાધીશ બનાવ્યો, લંકાનો રાજા બનાવ્યો. આજે એને પણ રાજ્ય ગાદી પ્રાપ્ત થઈ. બધાએ બધાનું પોતપોતાનું લીધું, પરંતુ કોઈ એમને યાદ કરતું નથી. ભગવાન શ્રી રામના દરેક કાર્યની અંદર સંપૂર્ણ સાથ દેનાર, દરેક કાર્યમાં ભગવાન શ્રી રામના દરેક કાર્યની અંદર હળવાશ કરનાર. હવે આવા હનુમાનજીને ભગવાનજી રામે જ્યારે કીધું કે તમારે શું જોઈએ છે, મા સીતાએ પોતાની અનમોલ રત્નોથી ગુથિત માળા જે છે એ હનુમાનજીને જ્યારે આપી, ત્યારે હનુમાનજીએ એને હાથમાં લીધી ને એમાં ક્યાંય એને રામ સીતા ન દેખાણા, એટલે માળા એણે ફેંકી દીધી. સીતાજીને થોડીક વાર થયું કે આવી અનમોલ માળા તમે ફેંકી દીધી. ત્યારે હનુમાનજી કહે છે કે જેની અંદર મારા રામ ના હોય, મા સીતાનું સ્થાન ના હોય, એ વસ્તુ ગમે એટલી મૂલ્યવાન હોય, મારા માટે એનું કાંઈ મૂલ્ય છે નહીં. એટલે કોઈએ કીધું કે સીતાજીએ કે તમારા હૃદયમાં એટલા બધા રામ છે. ભગવાન અને માં સાક્ષાત સીતા સામે પોતાનું હૃદય ખોલી ચીરી અને પોતાના હૃદયની અંદર રામ સીતાનું સ્થાન અપાવનારા મહાબલી હતા. એટલે આજે તમે જુઓ કે જેટલા ભગવાન શ્રી રામના મંદિર નથી, જેટલા ભગવાન શ્રી રામને આપણે પૂજતા નથી, સંકટના કે વિઘ્નના સમયે રામને યાદ કરતા નથી, એટલા હનુમાનજીને યાદ કરીએ છીએ. ભગવાન પાસે આપણે કાંઈ પણ માગે રાખીએ છીએ, ભગવાન ચોક્કસ આપે, પરંતુ ભગવાન વસ્તુ આપી દે છે, પોતે આવતા નથી. ભગવાનને બિરાજમાન કરવા હોય તો નિસ્વાર્થ ભાવે જ આપણે હંમેશા માટે આપણા હૃદયની અંદર બિરાજમાન કરી શકીએ. મોહમાયામાંથી લપાયેલા આપણે ભગવાન પાસે માગતા હોઈએ છીએ. સ્વાભાવિક છે કે આ પૃથ્વી પર રહેવું હોય તો ધન દોલત અને પૈસાની જરૂર પડે, એટલે આપણે ક્યાંક ને ક્યાંક ઈશ્વરીય પ્રાર્થના કરતા હોય કે હે પ્રભુ, અમારો હાથ જે છે એ તારા સિવાય ક્યાંય લાંબો થાય નહીં. પરંતુ એને હૃદયમાં રાખીએ અને હંમેશા માટે એનું સ્મરણ કરીએ, એટલે વાત માનજો કે ઈશ્વર સિવાય આપણું આ મસ્તક ક્યાંય ઝૂકશે નહીં. તો આવા મહાબલી હનુમાનજીને આપણે સાક્ષાત પ્રણામ કરીએ. આપણા સંતાનોને એની થોડીક વાતો સંભળાવીએ, હનુમાનજીના પરાક્રમો સંભળાવીએ, હનુમાન ચાલીસા શીખવીએ, હનુમાન ચાલીસા બોલવાનું મહાત્મ્ય સંભળાવીએ અને એની શક્તિની આપણે વર્ણન કરીએ. એટલે આપણા બાળક જે છે એ ડરપોક ન બને. એક નામ સબરીબાઈ જે છે એને નાની ઉંમરની અંદર કહી દીધું હતું કે તમને ભગવાન શ્રી રામ મળશે. 7 વર્ષની ઉંમરની સબરી ત્યારથી રામની રાહ જોવા માંડી. 70 વર્ષની થઈ ત્યાં સુધી માતંગ ઋષિના આ વચનથી એ બંધાયેલી પોતે આશ્રમની અંદર પોતાનું જીવન વ્યતીત કરે છે અને ભગવાન 70 વર્ષે એને મળે છે. સબરી વૃદ્ધ થઈ ગઈ છે, દાંત પડી ગયા છે, વાળ સફેદ થઈ ગયા છે. આવી રાહ આપણે જોઈ શકતા નથી. 70 દિવસ આપણે રાહ જોઈ શકતા નથી. ભગવાન બદલી નાખીએ છીએ તો ભગવાન એમ મળે નહીં. તો આવા મહાબલી હતા અને જે અત્યારે સાક્ષાત આપણી સાથે છે, જે પર્વત ઓળંગી સમુદ્ર ઓળંગી અને મા સીતાની શોધમાં ગયા હતા. કોઈ કહેતું હતું કે ભગવાન શ્રી રામ જે છે ને એણે ભેદભાવ કર્યો હતો. જેની અંદર જ્ઞાન નથી, જેણે કોઈ અકલ જ નથી, જેણે કાંઈ નોલેજ જ નથી, આવા ભગવાનની રામની ગાથા ગાય અને શું કહે કે ભગવાન રામે ભેદભાવ કર્યો હતો. લક્ષ્મણને જીવિત કર્યા અને સેનાને જીવિત ન કરી. પોતાના ભાઈ માટે સંજીવની બુટ્ટી લઈ આવ્યા. હવે એ અકલ મઠાવને ખબર છે કે સંજીવની બુટ્ટી કોના ઉપર અસર કરે, કે જે બાણના પાસથી અથવા તો નાગપાસથી લક્ષ્મણ જે છે એ મૂર્છિત થયા હતા. મૂર્છિત નાગપાસથી થયેલા હોય
એના ઉપર સંજીવની બુટી કામ કરે. બાકી તો ભગવાન શ્રી રામ જે છે એ બધાયને જીવિત કરી દે. ઈશ્વર કોઈ દિવસ કોઈનામાં ભેદભાવ કરતો નથી. એ ભેદભાવનું આપણે પૃથ્વીના મૃત્યુલોકના માનવને સોંપ્યું છે. મારું ને તારું ના ઓનું ના ઓનું, હું મારા માટે કરી લઉં ને, હું આને અપમાનિત કરું ને, આના ઉપર હું બદલાની ભાવના રાખું ને, આની હારે વેર લઈ લઉં ને, આનું ખરાબ થઈને મારું જ બધું સારું થઈને, આ બધું પૃથ્વીવાળાને સોંપ્યું છે. ઈશ્વરને સોંપ્યું હોત ને તો એ હવા ઉપર ભેદભાવ કરત, પાણી ઉપર ભેદભાવ કરત, અને એમાંય જો આ પૃથ્વી પરના લોકોનું હાલતું હોત ને તો આપણે શ્વાસય ન લેવા દેત. પૃથ્વી પર હાલવાય ન દેત. આકાશમાં કપડાં બાંધત કે આ જગ્યા અમારી છે, તમારે એની ઉપરથી પસાર થવું નહીં. આ રોકેટો વિમાનો પ્લેનો જાય છે ન્યાય એ બંધિશ કરત. કદાચ શ્રીમંતોનું કદાચ હાલતું હોત તો આપણે હવા લેવાની કે બોલવાની આપણી ક્ષમતા રહેવા દેત નહીં. નથી હાલતું. ઈશ્વરે બધાને આ પૃથ્વી પર સમાન હક આપ્યો છે, અને ભેદભાવ તો આપણે અહીંયા બનાવ્યા છે. પૃથ્વી લોકમાં આ બધું છે. તું અમીર ને હું ગરીબ ને, તો તું આમ ને તું બુદ્ધિ વિનાનો ને તને ખબર નથી પડતી ને તું આવો છો ને તું ખરાબ છો ને તું આવો છો. નિંદા, કુથલી, પાપ, અધર્મ, અસત્ય, આ બધું અહીંયા છે, મૃત્યુલોકમાં છે. ઈશ્વરીય શક્તિ તો બહુ મહાન છે, અને એ હનુમાનજીએ જાણી લીધું હતું. એટલે એણે બધું જ ત્યાગી અને શ્રી રામની ભક્તિ માર્ગે વળી ગયા. શ્રી રામને અર્પણ કરવા માટે વળી ગયા. કાંઈ પણ જોતું નથી, મારા રામ જોઈએ છે. એટલે આજે ખૂણે ખૂણે, ગલીએ ગલીએ, દરેકના હૃદયમાં ભગવાન શ્રી રામના ભક્ત હનુમાનજીની ગાથા સંભળાય છે. તો આવા મહાપરાક્રમી હનુમાનજીના જન્મદિવસની બધાને ખૂબ ખૂબ શુભકામના. ભગવાન હનુમાન દાદા બધાના જીવનના કષ્ટો હરે અને આપણું જીવન સુખદાયી અને નીડર બને એવી પ્રભુ પાસે પ્રાર્થના. આવજો. સીતારામ.